તો મિત્રો આપણે ગાડી અત્યારે ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે કે આપણે બે જગ્યાએ ડિલિવરી કરવાની છે. શું ભર્યું છે માલ, ચલો આપણે તમને લઈ જાઓ. તો મને તો આ ગાડી હાંકવામાં થોડીક બીક લાગે છે, કેમ કે હાવ એટલે હાવ રોડ જ તમે જોઈ શકો છો, હાવ સિંગલ પટ્ટી છે. જય માતાજી મિત્રો, સ્વાગત કરું તમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે આપણા પિકઅપથી. તો આપણે અત્યારે ગાડી લોડિંગ કરવા માટે જવાનું છે. લોડિંગ કરવા માટે એટલે કે આપણે ખાતર ભરવા જવા માટે જવાનું છે. એટલે આપણે વિડીયોમાં બન્યા રહ્યો, તમને બધું લોકેશન બધું બતાવીશું. તો મિત્રો આપણે આ રોડ આપણે ઘણા ટાઈમથી રોડનું કામ હાલે છે. તમે જુઓ અત્યારે આ રોડનું કામ, કેમ કે અત્યારે રોડ થોડોક આપણે કેદુનો પીડ્યો હતો એટલે રોડ બનાવે છે. તો એના માટે તમે જુઓ અત્યારે આ રોડનું કામકાજ ચાલુ છે, પણ કોઈ વાહન આવો તો ધ્યાન રાખજો. મિત્ર એક વાત જણાવવાનું કે અમારે અત્યારે ગામડાઓમાં છે ને રોડ બધા છે ને બધા આંકડા હોય, એટલે વાહન થોડુંક ગમે એ વાહન હાંકતા હોય એટલે વાહન થોડુંક નિરાતે આપવું પડે, કેમ કે અમારે બધા રસ્તા બધા રોડ બધા આંકડા હોય છે. જો મિત્ર રોડ અમારા જો આવી રીતના રોડ આંકડા હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે વાહન આપવા માટે. તો મિત્રો આપણી ગાડી અત્યારે ભરાવા મળી છે, તમે જુઓ. તો મિત્રો આપણી ગાડી અત્યારે ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. ટોટલ આપણી ગાડીમાં 2 ટન વજન આવ્યો છે, એટલે કે બે પાલ્ટીનો માલ છે. એટલે કે આપણે બે જગ્યાએ ડિલિવરી કરવાની છે, એટલે આપણે ગાડીનું લોડિંગ તમામ ખતમ થઈ ગયું છે. અને અત્યારે સિંગલ પટ્ટી રોડ, એટલે કે તમે જુઓ આ સિંગલ પટ્ટી રોડ છે. તમે જોઈ શકો છો, આ ગાડી સાઈડમાં ઊભી રાખી છે, તમે જોઈ શકો છો. તમને માલે પણ બતાવું શું ભર્યું છે માલ, ચલો આપણે તમને લઈ જાઓ. તો મિત્રો આપણી ગાડી તમે જોઈ શકો છો, પાછળ તમને બતાવી દઉં. તો કમસે કમ આપણે 2 ટન વજન છે. આ સિંગલ પટ્ટી રોડ છે. હવે અત્યારે આપણે નીકળવાનું છે. તમે પણ વેલી પણ ફૂલ બેસી ગયા છે. તો મળીએ છીએ આપણે ગાડી ખાલી કરીએ ત્યાં. ચલો નીકળીએ આપણે રસ્તે. તમે મિત્ર તમે જોઈ શકો છો, આ સિંગલ પટ્ટી રોડ છે. તમે ક્યારેક આવો તો ધ્યાન રાખજો, આ હાવ સિંગલ પટ્ટી રોડ છે, કેમ કે આમાં ગાડી કારે ઉતરી જાય એનું કાંઈ નક્કી ના કહેવાય. તમે જોઈ શકો છો, હાવ સિંગલ પટ્ટી જુઓ. તો મિત્ર આપણે અત્યારે ગાડી ભરવા માટે કોઈ મજૂર અત્યારે હાજરમાં નહોતા, એટલે આપણે આમે પાલટી અને મેં 2 ટન ગાડી અમે બે ટન વજન ભર્યો છે, કેમ કે થોડીક મજૂરની તંગી હતી, એટલે એના હિસાબે થોડોક આપણે આચેલું ગાડી લોડિંગ કરવું પડ્યું છે. મને તો આ ગાડી હાંકવામાં થોડીક બીક લાગે છે, કેમ કે હાવ એટલે હાવ રોડ જ તમે જોઈ શકો છો, હાવ સિંગલ પટ્ટી છે. ને આ વિસ્તારમાં થોડોક વરસાદનું પ્રમાણ થોડુંક વધારે છે, એટલે આમ થોડુંક રેસક થઈ ગયેલું છે, કેમ કે આમાં ગાડી ક્યાંક નીચે ઉતારાય એમ પણ નથી. એટલે તમે આંખોમાં આમાં હાંકવી હોય તો ગાડી જોવો, ધ્યાન રાખવું પડે. તમે જુઓ, ને પાછો જંગલ વિસ્તાર, એટલે કે થોડોક જંગલ વિસ્તારનો રોડ છે. તમે જોઈ શકો છો, આમ જો વરસાદનું કારણે આ બધું ધોવાઈ ગયું છે. તમે જોઈ શકો છો આ બધા ખેતરનો નજારો. તો આપણે ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણી ગાડી અત્યારે ઘરે લગાડી દીધી છે. હવે આપણે જવાનું છે ખાલી કરવા. તો તમે પણ અત્યારે આ વિડીયો જોઈ શકો છો. અત્યારે કમ્પ્લીટ એટલે કે 2-2:30 વાગે હું ઉગી ગયો છું. ને હવે આ ભાઈ અમારે તમે જુઓ અત્યારે આ ભાઈ શું કરે છે. રોટાવેટરમાં ગારો છૂટી ગયો છે, એટલે કે હદબારો ગારો છૂટી ગયો. તમે જુઓ અત્યારે કેવો ગારો છૂટી ગયો, તમને હું બતાવું. જુઓ તમે અત્યારે આ ફેરવીને અત્યારે ગારો કાઢવાનો છે, એટલે કે ગારામાં હાકેલું છે, એટલે આ ગારો ચોઈટો છે. મળીએ છીએ નવા વિડીયોમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને